નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। તલોદ શહેર ભાજપ પ્રમુખના ઘરે મુલાકાત અને ભવ્ય આતશબાજી સાથે સ્વાગત કરવામાં આવ્યું। આજે પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી અંજુબેન વેકરિયા, સાબરકાંઠા અરવલ્લીના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, પ્રાંતિજ તલોદ ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, પ્રદેશ મહિલા મોરચાના ઉપપ્રમુખ શ્રીમતી અરુણાબેન ચૌધરી, સાબરકાંઠા જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ કાજલબેન દોશી, મહિલા મોરચાના મહામંત્રી સોનલબેન સોલંકી અને રેખાબા ઝાલા દ્વારા તલોદ શહેર ભાજપ પ્રમુખ કૌશલભાઈ ગજ્જરના ઘરે શુભેચ્છા મુલાકાત કરી। આ મુલાકાત દરમિયાન કૌશલભાઈ ગજ્જરના માતૃશ્રી અલકાબેન ગજ્જર અને તેમના પિતાશ્રી નાગરિક બેંકના ચેરમેન ઉપેન્દ્રભાઈ ગજ્જર દ્વારા કુમકુમ તિલક તેમજ સાલ ઓઢાડી સન્માન કર્યું અને સંસ્મરણો વાગોડ્યા। આ સમયે તાલોદ નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા, તલોદ શહેર મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, નાગરિક બેંકના વાઇસ ચેરમેન દિલીપભાઈ ધાનેક તેમજ તલોદ નગરપાલિકા કોર્પોરેટર, તલોદ શહેર મહિલા મોરચાના પ્રમુખ દીપાબેન કુવાડિયા અને હોદ્દેદારો, તલોદ શહેર યુવા મોરચાના પ્રમુખ મીત સોની અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા, તલોદ, સાબરકાંઠા, એસડી ન્યૂઝ ગુજરાતી।